દેખાવ કર્યા છે, જ્યાં જૂના સચિવાલયના મુખ્ય દરવાજા પાસે દેખાવ કર્યા છે। દેખાવના પગલે પોલીસ ચોકાપલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। પોલીસે તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે। આ જે વિદ્યાર્થીઓ છે એ માગણી કરી રહ્યા છે કે વર્ષોની માગણી છે, અમારી ભરતી કરવામાં આવે। ના ચિત્રના શિક્ષકો છે, ના પીટીના શિક્ષકો છે, ના કમ્પ્યુટરના શિક્ષકો છે, તો આ કમ્પ્યુટર ચિત્ર અને વ્યાયામના શિક્ષકોની ભરતી કરવામાં આવે એ પ્રકારની માંગ સાથે હલ્લાબોલ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ। ઘણા સમયથી આ ભરતી કરાઈ નથી અને એ અનુસંધાને આજે ગાંધીનગરમાં આપ જોઈ રહ્યા છો પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે। આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવે છે, અનેક અંતરિયાળ વિસ્તારથી આવે છે, પણ સરકારે આ લોકોની વાત સાંભળવી પડશે। શિક્ષણ મંત્રી આ લોકોની વાત સાંભળવી પડશે, કારણ કે જે રીતે કોમ્પ્યુટર ચિત્ર અને વ્યાયામના ભરતી થઈ જ નથી, ઘણા લાંબા સમયથી ભરતી નથી થઈ, તો આખરે ભરતીની માંગ સાથે આ વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે। શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત પછી પણ વ્યાયામ છે, ચિત્ર શિક્ષક છે અને અન્ય શિક્ષકોને જે કોઈ જગ્યાની જાહેરાત ન આવતા આ પ્રકારના દ્રશ્યો ગાંધીનગરમાં સર્જાયા છે। સ્વાભાવિક છે કે આખરે પોલીસને ટીંગાટોળી કરીને લઈ જવાની ફરજ પડી છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે લઈ જવામાં આવી રહ્યા છે, મહિલાઓ છે રજૂઆત માટે આવી હતી, તેમને પણ રજૂઆત માટે જે પોલીસે ડબ્બામાં ડિટેન કરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો અહીં સીધી રીતે જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક છે કે આખરે પોલીસને ટીંગાટોળી કરીને લઈ જવા પડ્યા છે। સ્વાભાવિક છે કે આજે સવારે આ ટેટ ટાટ પાસ જે લોકો છે એ તમામ લોકો અહીંયા આવ્યા હતા અને તેઓને સરકારમાં રજૂઆત પણ કરવા દેવામાં આવી હતી, પણ જો કે જૂના સચિવાલય સામે આવીને આ તમામ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક પોતાની માગણી અને રસ્તા રોકવાનો પ્રયત્ન કરતા આખરે ટીંગાટોળી કરીને આ પ્રકારના દ્રશ્યો અંતર્ગત તેઓને લઈ જવામાં આવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ભરતી કરવાની માંગણી છે એ ભરતી કરવાની માંગણી અંતર્ગત આ થઈ રહ્યું છે। જે પ્રકારે ભરતી કરવાની માંગણી થઈ હતી એની અંતર્ગત થયું છે। ક્યાંક ને ક્યાંક જોઈએ તો જે પ્રકારના દ્રશ્યો બેન લઈ જાય છે, કેટલા વર્ષથી ભરતી માટે માંગ કરીએ છીએ તો હજી સુધી ભરતી નહીં ના અત્યાચાર જોવા પોલીસનો ડબ્બામાં પૂરપૂર ચાલે તો રાહ જોઈ રહ્યા છે। ક્યાં સુધી અમારે આગળ લડત કરવાની છે? અમે થાકી ગયા છીએ। અમારા બાળકો કે છે મમ્મી ક્યાં સુધી તમે પરીક્ષા આપશો? શું કરે છે આ સરકાર? ભરતી કરો પહેલા। અમે કંટાળ્યા છે, બે હાથ ત્રીજું બાતું છે અમારું। સ્વાભાવિક છે કે આ પ્રકારનો રોષ છે એ રોષ ક્યાંક ને ક્યાંક જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમના જોવા મળી રહ્યા છે। જે પ્રકારનો રોષ છે એ સ્પષ્ટ રીતે દેખાય છે કે સરકારે ક્યાંક ને ક્યાંક